થઈ જાવ ચિંતા નહીં કરવાની હો બેટા આમ ફેર પડે ખરી તને તો દવાખાને જવું પડશે જવું પડશે પૈસા નહીં હાર હેડ ઊંઘો અધરની તું બતાવો હું આવું હા ઊંઘે ને કોઈ કોમ હોય ને તો આ પેલો મંગુમાન કહેજે હા હું આવું હાલ પછી લઈ જાઉં દવાખાને પૈસાનું કોક કરવું પડશે પૈસા હા નહીં ઘરમાં મારો છોકરો દાડ મોડો થાય ને શું કરું હે ને કોક આજુબાજુ માગું હા હા ટ્યુબર મારું આનું પંચર પડી છે ને મને ખાતર હતું નહીં શું કરવાનું બરાબર હું મેકાઈ છે આ ખાતર છે કેવું ખાતર આની ખેતરમાં બધા ચોટવું ના પડે સીધું પાણી ના ગાજી ભેળી દઈએ ને એટલે પોકી આમ કૂંકું ના પલાન્ટ છે પલાન છે કે મારે કેવું કહું મારે તમને ખબર હે છોકરો જબ્બર મોદો પડે છે કોઈ કીધા જેવું નહીં મારા ડોસા નહીં હજુ હોત નહીં છું નહીં તી હોત કહેતું દવાખાને લઈ જાઓ છેલ્લી વારમાં સારું રોહન તો ભગવાન સારું કરો કોઈનું કોઈ ખોટું ના કરે પણ દુઃખ તો દરેકને હોય પણ શું કરે કયો તે કહું 200 રૂપિયા આલ્યા હોત તો જયંતિભાઈ તો તમને ખબર હે 500 રૂપિયા લે દવાના પણ 200 રૂપિયા આલ્યા હોત તો 300 રૂપિયા બાકી રાખો વાત તમારી બધી સાચી છે ભાભી બરાબર પણ અમે એવું છું કે તે દાંત મને અત્યારે મેં ફટલીને 100 રૂપિયા પૂજા મને કાઢીને નતા આલે કયો મારે શું કોઈ પાછા લેવા હતા પણ હાલ મારા પણ શું નહીં અને એ તો ઓનો ખર્ચો પાછો આવ્યો છે હાલ મારા પણ 1 રૂપિયો છે અને આ કોકના પણ ઊંચી પાછીને મારે કરવા પડશે આ ઘા પાછા ગુજા બુજા તો ત્યાં ગુજું હોય જો ત્યાં ગુજું ના હોય પણ મને ખબર હોય મારા પણ હોય ના ખબર હોય કયો તમે છે ના પાડી કયો એના તમે એક કામ કરો તમે સરપંચ ખરા ને સરપંચ પણ જો એ રેલસી સરપંચ હાલ ગામના સરપંચ ટેકો તો કરે ટેકો કરે કે તમને પાછા આલી જઈએ કોઈ પાછા નહીં માગે પણ તઈ જજો નિયમ પાંડી જે 500,000 લેવાય હાલ હા રેડો કેજો અમને આવજો ખાતર થોડું ખાતર તો વધુ દોડમાં લઈ જજો આપણી ડોશી ઘરમાં એકલી છે છોકરો મોદો છે પણ શું કરે ભાઈ પૈસા ના હોય ને એટલે કોકના પણ હાથ સ્વાબો કરે પણ એ તો સૌનું પૂરું કરે ભાઈ ભગવાન તાને દબદબો ચાલ્યા સરપંચ નો હે એમ જેવું તેવું કોમ નહીં બધું તાને પંચાયતમાં બેઠો હોય એટલે બેહી દઉં પણ ફટ લઈને બોલ્યા વગર ઘરમાં જઈતી પણ દેખોણાના ટ્રેક્ટર પહેલા ચાલ જો ખેરવા બેરો ના નવું લાવ્યો છું કે હા એટલે મુહૂર્ત કરવાનો વિચાર છે પણ કીધું 2 દાડો શેરી કરું એવું છે ઓવા હારું લાયા ટ્રેક્ટર ચેરામ પડી ટ્રેક્ટર 7 લાખ હા તાર ભાવ ટ્રેક્ટર ના શું જેવા છે આ તો મરદ ગાડી કહેવાય યાર એ જોજો બળો ના હાલ જ આવી છે પણ મૂકે હતી સરપંચ આ કોનું સર આને બધા રખડે છે હોય કાન જોન ચો હા છે હું કહું સરપંચ મારા તારો છોકરો મોદો હોય ને તે 300 રૂપિયા હોય તો આલો ને પછી હું પાછા આલ દે આવશે એટલે ચલ ના સર એ તો વાત સાચી છે પણ પૈસા હારો હાલ સંપા હાલ જ પૈસા બધા ભરાઈ ગયા છે ચોકન પૂછા પડી ગયા ના આ બધું ભરવાના છે બેંકમાં એથી ખાતા નાખીને આગળ પકડવાના છે મારે બધું ચેક ને બેગ નાખેલા છે એટલે પૈસા હાથમાં શું નહીં નકર તમારા કમ્પ્લીટ થઈ પણ હું પાછા દે મારો તમને ખબર છે સાહેબ સરપંચ સાહેબ છોકરો જેટલો મોદો આમ જવું કરી રહ્યો પણ છોકરાને કહો કે પેલા વિમલો ખાય ના એમ કહું છું હું બાપડો દવાના પૈસા નહીં જોઈ વિમલો ખાય એ તો બધું સારું થઈ જાય સરકારી દવાખાનામાં લઈ જાઓ મોટું દવાખાનું નહીં બનાવ્યું આપડે સરકારે તે લઈ જાઓ બતાવો ના આમ તો કહું જયંતિભાઈ ને લઈ જાત તો સારું હતું પણ એ 500 રૂપિયા લે તો મેં કીધું બીજા બાકી રાખો ના એ તો અમે બાકી તો કોઈ રાખતું નહીં તે સરકારી લઈ જાઓ તો પૈસા નહીં ને હું હાલ તો ફટ લઈને પૈસા સરકારી તો જઈ નહીં પણ દવામાં નહીં ફેર પડતો હા તે તો કેમ ડોક્ટર બાકી રાખે ભારે રોગ છે થોડો વજન વાળો એવું છે વજન તો હોય રોગમાં ભરો જેટલું દબાઈ ના છે હા ઓઇલ આવો અમો હા તમારું બધું દબાઈ જાય નહીં એ તો નહીં દબાઈ તે કહું નહીં થાય એવા પૈસા પૈસા શું નહીં કાલ દો પૈસા હાલ તો એ તો બધા ભરવાના છે ચંપા હાર હેડા તને હા
બસ બધું તમારું જ ભેગું કરવાનું. તમારા ઘેર ગરીબ છે તો અમે હું મારા ઘેર હું અમીર છીએ એટલે અમીર હોય તો નજીબની વાતો છે. હું કા ફરી જો છો તાને હું કા ફરેલો છો છોકરાને રખડતો મેલો છો અને તો બધું હોય તો તમને થોડું ધરપાડવાનું હોય. રૂપિયા ખર્ચા તો નહીં એમને જો આવ્યું બધું તાને ભૂલ પાડી ગણવાનું. હે કાચી માટીની ઈંટો પડાવું મારા વાલાના મંદિર ચણાવું કે આલમ આવશે રે ન કળંક આવશે રે. હે ભાભી કોઈ નવરા બેઠા આ રણુદા જવાનું વિચારતો તો આટલા આ બીજા આવન કીધું એટલે રણુદા જવું હતું. આમાં જવાના રણજા રણુદા જવા ઈકો કરી છે. એવું માં કંકુ મંગાવતું જરી વાળું. ઓહ, તે કશો હતો નહીં એમ યાદ આવશે તો લેતો આવો હોય તાને કીધું દર્શન કરી આવું કા ડોશી જીવતી તાને 2 દાડા જતો અમે તો પછી તો 107 વાર જોત નહીં હમણાંથી તો. ઓહ તે હપડકું વાહ ઉસીના લેવા આવી હતી થોડા મેં તો બહુ તઈ હોય તમને નહીં ખબર મારો છોકરો મોદો હોય જબ્બર ઓહ તે હોશ નહીં થયો જીત. નહીં થયું ચો થયું હો હું તો ગોડાલાલ પાસે જઈ હતી ઓને પૈસા ના લ્યા સરપંચ સાહેબ જોડે જઈ નવું ટ્રેક્ટર લાયા છે અને રૂપિયા ગણતા તોય કે રૂપિયા નહીં અને ગુજા મેલ દીધા અને કે ભરવાના તે ગુજું ભરવાનું હતું યાર. નવું ટ્રેક્ટર લાયા છે ને હં. બાજુમાં બીજું પડ્યું તું હવે જૂનું કાઠ ખાઈ ગયેલું હતું. બસ તાને સરપંચ છે ને કાટ ખાઈ ગયેલો છે આપણા ગામનો. એવું? કદી રૂપિયો કોઈને ના આલા ને બધું વેણી ભાભી કહેવાય નહીં. સરપંચ બન્યા પછી તો ટ્રેક્ટર લાયા ઘર કર્યું બધું આ ઘરમાં ગાલ્યું છે ને હું ના પાડતો તો કે સરપંચ મને બનાવો ગામની રોનક લાવું પણ તમને ખબર છે ને કે બધા હાચાને અત્યારે કોઈ હાચો નાખે ને ખોટાને ઉપાડીને ફર. પણ હવે મારે કરવાનું કે મને પૈસા આલ્યા હોત તો મારા છોકરાને દવાખાને ના લઈ જાઓ જ્યોતિભાઈ ની. પૈસા તો ને ભાભી હારો બારો રિપોર્ટ કઢાવો તો હોશ ના થતું હોય તો. એક વાર રિપોર્ટ કરાવે પૈસા તો જો ઘરમાં ગુજા પૈસા જ નહીં 5 રૂપિયા પેલી એ કેટલા જોતા સરકારી હતા? 300 જેવા જોતા તો આમ તો પેલી હળી લાવજો. એટલે લોબુ નહીં થવા એવું લ્યો આલિયાનું. હળી લાવો ને ગમે જેવું ચાલશે. એ હું ભાભી છે કરું? ને બધું ખાંચીને મેળવું પડે. ઈકર પૈસા મેળા થાય દરરોજ ના આ તો ઊંઘી ગયો તો તે હોજમાં ખાલી ઊંઘ્યો. બસ વધારે નહીં હમણાં હું એ તેલનો ડબ્બો લઈ આવ્યો હા હા વાતો નહીં 2300 રૂપિયા દીધા બોલો ડબ્બાના. હા તાનું એટલો બધો ભાવ છે તાનું હું તો 10 રૂપિયાની થેલી લાવું છું તે આલે છે દુકાન વાળો ખબર હાર હેડે તારી તાર ભાભી હો હા ને મળ છે તો હું પાછા તમે તાર જોનતીભાઈ ની લઈ જાઓ ને કોઈ આગુ પાછું હોય ને હા. તો મારું નામ લેજો. એવું ઓ વાહ હમણાં જીવન ભેંસ મેં વેચાલી જયંતિભાઈ ચાંદના પૈસો રાખતા થઈ દૂધ ગયા. ખાવા રાખતા એક પણ વળી કી વેચવી છે. ઓ હા હેડે. હો હાય. ગમે તે ભાઈ ઘેર ગમે તે આવે પણ આ થાળી હાથે ના કઢાય કેટલી આશાઈ આવી હોય જે મળે એ હાલવું પડે. આ સરપંચને ખબર નહીં પડતી તાનું એ વખત તો ભાભીએ મોર થઈને વોટ આલ્યો તો એ તો ભાભી હોય તો સરપંચ જીતે કઉ જીતે તંબુરો જીતે તાનું. મારા બેટા કેવું વગાડે છે કે જતી વખતે મને ભરી અલ્યા રોમેલા તું અલ્યા તારે ધંધો ચાલુ કર્યો અને ખમણ નો પાછો એ ખરેખર બાઈક પર કર શું વગાડ્યું પેટી વગાડજી ગરમ ગરમ ખમણ ઓહ ગરમ ગરમ ખમણ 50 નો 250 સોનું બનતું ઓહ. ખમણ અરે ઘર તે તો લે ગમો હારી હારું કર્યું ખોટો રખડતો તો ને એમાં કોઈ રખડો મજા નહીં માર ભાઈ વાત સાચી છે ધંધો કરવો જ પડે વાત સાચી છે તારા તાજુ થલે તાજું છે ને ભાઈ કોનું કર ગરમ કોનું માફે કોનું કર અને હાલ જ આલતું ભાઈ તાણ ગમે છે પણ ખમણ તો મને ભાઈ આજ ગમ્યું કે હું સરપંચ છું ગામમાં બધા ધંધો કરવા જોઉં રમા વાત સાચી. કરવા નહીં કોઈ નહીં વાત સાચી મને ધંધો કરી સારું ગમે વાત સાચી બીજું અંગાજી બધું જે તે આ બાજુ રાખજે ડાબુ હા હા ખમણ ને પેલું ના તો પાત્રા જલેબી એ રાખો જે વાત હોય. હા એવું ચાલુ કરીએ સારું સારું અને મરસો થોડો વધારે આલજે હા ભર દેતા મારે તો તને શું કહેવાનું હોય મરસો દાબીને ભાઈ હા
અને કોમ હોય ને તરત પંચાયતમાં આવી જવાનું હા ભાઈ અને પેલા બીજના દાડે રમાપીને ઉભો રહી જાય. હા કેટલું હાલે કોનું કેટલું હાલે લે કોનું 500 હા? કોનું 500 મેલ હરખું વડા અને મરચો મેલ મરચો મરસો માં બધું ભેગું છે. ભેગું ભેગું છે થઈ ગયું. સારું હેડ. અને ભાઈ આ તો બરોબર છે બધું આજથી ચાલુ કર્યું છે એટલે બરોબર છે જો અને ભાઈ બધું રવાનું ડખા નહીં કરવાના બધા ઝઘડા નહીં કરવા પૈસા અલ્યા ગોડા હના પૈસા લે અલ્યા સરપંચ છું. અને હું સરપંચ છું મારા તેના છોકરો છે ભાઈ. અલ્યા સરપંચ ને તને ખબર છે મેં શું કર્યું છે તને અલ્યા સરપંચ તો મારા ઘેર સરપંચ મારા નહીં સરપંચ. અલ્યા રોમલા પેલો દાખલો તાર નતો નીકળતો તાને પંચાયતમાં ઉભા પકડીને કાઢ્યા લ્યો તો મેં હાર હેડો ને ભાઈ હેડો ને ઈમ મન રાખો મન મોટું. તાને અમે સરપંચ પાસે 100 રૂપિયા માંગે ખમણ ના હેડ હાર હેડો ગમે ધંધા કરવાના છે કે નહીં હાર કરવાના હેડો ભાઈ તમે. બુદ્ધો છે તો દવા જો અને બધા ફરવાનું કોઈ હા, બખાડો કરે ને હા સરપંચ ને કહી દેવો બરાબર. સરપંચ ને કહી દેવો મારા સરપંચ બેઠા છે ભાઈ. હા કોઈ અવાજ કરે ને હા હા રવા કહી દેજે બાતો લે હા હા ભાઈ દાડ હાર ભાઈ ફરી હાર અને હરકો ધંધો કરજી હાર ભાઈ. ડાબો બાબો જોજે બાતો રોજ હા હા નહીં તો ભાઈ નહીં મેલું રાખતો. આજે પણ મુહૂર્ત કર્યું કે રોમાનું રોમો કરો પડો ભાઈ ધંધો લાવ્યો છે ને કબડ નો મારા તો ગોડા ભાઈ પાટ જવાનું તો પૈસા લેવાના જ પેલા એ કરવા મારા હોય છે જેણો તો તાતર હતો આમ ખાઈ ખાઈ મોટો છો ને અમુક તો હાથર હતો નહીં સાપરું આખું અત્યારે કર્યું છે મારા શું વાત છે અસર ખૂંટી બે હાથ દે ને પછી અલો હેડ. એવું સરપંચ આવો. હા ખમણ ના હા કમણ વસી આવ્યો ને પેલો રોમલા ચાલ્યું હા હું કહ્યું હા પેલા પૈસા લેવા માટે આવ્યો શી પૈસા પેલી આકાની કાઢી હતી પંચાયતમાંથી અને તમારે પેલું નથી ને કરતી મેં કાઢ્યા લઈ કરાબરાઈ ઓહો. એના 1500 રૂપિયા આલવાના છે એટલે મૂકો તમે આયા ના વળતા પછી મૂકો આ તો મારે યાર આગળ જવાબ આલવાના કે ઓહ પણ એ તો હું તો કીધું તમે કાઢ્યા છો મને થોડી આવી ખબર જ નહીં કે ભાઈ આમ પૈસા હાલવાના થઈને આવી 1500 રૂપિયા થયા છે નહીં કોઈ મારા આગળ પૈસા આલવાના હોય હા. આ તો બધો કોમ કાઢવાનો હોય ગોડાલાલ કોઈ મફત ના તો હોય બધું આ તો પણ નહીં તમારે તને એ વખત વહેલા ના જવું પડે હું તો પછી આખા પાછા કઈ નાખજો પણ આમાં હસબન્ડના હું ત્યાંથી લાવું છું તો તમને એવું હતું કે સરપંચ કરી આલજી હા મારા એવું જ મેં કીધું આપણા ગામના સરપંચ છે કે તે સરપંચ કાઢી આલજી સરપંચ તો સિક્કો જ મારી આલે હવે અને એ ખાલી તમારે જે નાનો કોમ હોય એમાં તમારા આકાનો બાકાનો બધું મારામાં ના આવે આ તો હું આગળ સાહેબોને પૈસા આલીને બધું તમારું કાગળિયો કઢાવરાયો છું એટલે મને ગમે તે અત્યારે 1500 રૂપિયા આલવાનું કરજો યાર પણ એમ સાહેબની કે કોઈ પાછું નહીં હાલ અરે પાક્યું કે ના પાક્યું ગોળ ભાઈ મારા પર સંબંધો બગડી યાર આગળ મારા સંબંધ બગડો ફટલાઈ તમે કહો છો સરપંચ પણ હસબન્ડના મુયમ છો પૈસા લાવો તમે એ વખત મને કીધું હોત તો હું આગા પાછા કરીને આલો હતી યાર એ આગળ પાછા અત્યારે કરવા પડશે હું નહીં ચાલવું જુઓ તમે ભલે ગમે તે આમાં શું છે બધું બેસો મને કોનો મશીન નહીં નખાયું હમણાં બે ગાયો છે ને બેસો હવે પણ મને 1500 રૂપિયા આલવાનું કરો તમે હું નહીં ચાલવું 1500 નહીં બધું ચાલે છે પૈસો નહીં પણ એ નહીં થોડા સમજીને લેજો કે સમજીને મારા સાહેબો આલવાના છે મારે થોડા ઘરમાં કાલવાના પણ સાહેબ જે મારે પહેલો હતું એવું કહેજો કોણ એટલે મારું ના વાપરી યાર 1500 લાવો ને હારાડું જોવું ઘેર છેલ્લા પડ્યા જલ્દી લાવો એમ જોવું નહીં કરીને લાવો મારા તારે સાહેબ વાટ જોઈ રહ્યા છે ગમે તે પણ અને આ હું જલ્દી એક તો મારે એક તો ભૂખ લાગી હોય કંટાળો આવ્યો હોય જોજો કહો અલે લાવો કે યાર કેટલી વાર છે મોડું કર્યા વગર યાર એટલા હતા એટલે પછી 1000 નહીં ખોટ ભાઈ 1500 રૂપિયા આલવાના છે તારે સાહેબ ને પણ ઈ નહીં પૈસા હાલ નહીં મારવાના એટલા પડ્યા હતા ને તે પછી તમે સેટિંગ કરો મારા ના જોવાનું એક તો મારે યાર ભરવાનું થાય તમને ખબર પડે છે કે નહીં પડતી લેજો સમજો આ શું આવું છું ફટ લઈને એટલે હમ બધા પૈસા નહીં ઘરમાં બીજા એ ના હોય પણ આ જે કોમ કર્યું હોય તો હાલવા પડે કે યાર એમને થોડો કોમ થતો હોય બધો આ ગામનો સરપંચ કે હું છે ખબર નહીં પણ ખાલી આવો આકારની ઘરનો બંધો બધો કાગળિયો કરવાનો પૈસા માંગવાનો શરમ આપવી તો ગામમાં સૂંટી લાય છે પણ હમું તો કોઈ રાખતો તો છે નહીં અને આટલા પૈસા ભેગા કરીને કે તો મેલે છે પૈસા હો છે પાછો આકાનીમાં પૈસા હોય ને અને 15 તો ના હોય થોડું તો સમજવું પડે પબ્લિક હમું જોવું પડે તો પબ્લિક થોડી ખેંચાઈ ના હોય ને કે જાહે હમણાં કહું છું ઓળખ લે બહુ ખોટું ઓળખું જ પડતું કાકા માફ કરજો મારા જોડે સુરકેટમાં બધા પૈસા ભરેલા છે ને હું બેંકમાં પૈસા મેળવા જતો હતો બરાબર ઘેરથી નીકળ્યો ને એવા 4 જણા મારા પાછળ પડ્યા છે
બાઈક ને બાઈક બધું લઈ લીધું છે હમ. પણ આટલા પૈસા લઈને હું વગલો વચ્ચે દોડ્યો છું ગમે તે કરો મને બતાવજો. અલ્યા ચિંતા કરે નહીં ગોબડો વાઘ હા? કોણ ખબર જલ્દી ના, આવી બીડી જા. પી. ના, બીડી નહીં પીવી. ના. ગભરાય નહીં ગોબડો ચિત્તો છું હું ખબર પડી મારે તો બાઈક ને બાઈક બધું લઈ લીધું છે પણ પૈસા આટલા મારે અર્જન્ટ બેંકમાં જરૂર છે આ પૈસા મેકવાના. ચિંતા કરે નહીં માર છોડી મને ખબર સમજી જો હા. તો તારા પાછળ માણસો પડ્યા છે હા. લૂંટવા માટે પડ્યા છે હા. ભરેલી બેગ છે હા. ચિંતા કરે નહીં બધું પડી લીધું છે પૈસા બસાઈને તું આવ્યો છે પૈસા બચે ફોને લઈ લીધો છે મારો. આવ્યો છું બોધોના સરનામાં આવ્યો છે તું હા? આવ્યો છે કે ચિંતા કરીને લેટ માર ઘેરે અલ્યા વી નહીં આખી ઝોન 200 જણને બોલાવસ કે ના કોઈની તાકાત નહીં તો આમ કઈ આમ બાલ ને આમ બાલ એક આમ કઈ સુંટી એક અમારા છે ભાઈ ખબર પડી લેટ. હેડ ઘેર હાલ જોખમ છે એટલે મારે તો હેડ આગળ હેડ તો જે બુધાન તો નસીબ જ કોમ કરે છે જો તો કોમ કરે હોમાંથી રૂપિયા તો ઢગલી ઢગલા આવે છે હિસકાઈ પડે છે પણ તો ભાઈ ગમે ઉપર વાળો હાલવા બેઠેલા છપ્પડ પાડી ના અલગ ગમે પણ લેરો ગભરાવાનું પાછળ ચો જોવા ના આવે તો હું નહીં બેઠો લ્યા વાઘ શું કહું કરો જીતતો શું યાર ગમનો તને જતારો મોહેડો મોય બે લો જાણતો સુધી મો ના કહો ત્યાર સુધી મોયથી વાઈ જતો છૂટી છે મોયથી વાઈ ગયો બાકી તો મોયથી ના નીકળતા અરે વી નહીં પચ્છા માણસો આવશે તો બુધો લડી લે ફટ લઈને ગમે તે હોય તોય તમે ગમે તે મહેમાન કે હોય મારા કોઈ બહાર જ બેઠો તું હગા તો જા હગાવ હુઈ જા કોઈ એટલી વારમાં હગા ઓ હગા હા હવે એટલે તરત ખોલવાનું પાછું પેટી ઠેકોણે મિલ જાય સુરકેથી તો સુખ ઠેકોણ મેલે કોઈ કર આવશે જ નહીં કોઈ. વાય કોઈ નહીં આવો હું બેઠો છું ગભરાવો નહીં મારે બાથરૂમ છે નાવું હોય તો નહીં નાખો તો એન્ડોમાં દોડ્યો છું ને તે થોડો ધપ થઈ ગયો છું. મને ખબર છે બાથી આયા હા બહારથી આયા તો છે બાથી આયા હું તો ઠેઠ આવાજ કડી બાજુનો છું. એવું છે ઓહો. કોઈ ચિંતા ના કરતા આ જો પેલો રૂમાલ પડ્યો અને અંદર બધું પડ્યું છે પાઈ દો માહિતી અને હું જાણતો હતી એમના કહું હગા આવો તો જ આપવાનું નક નહીં આપવાનું હો બે તો મોય અલ્યા સરપંચ હોય એટલે વાત પૂરી થઈ જાય હું બેઠો છું જે કરવા એ કરો મોય આરામ કરો ઘરીવાર બાર ઢાલની પટે ઊભો છું આવત ખરા જોવું હોય ગમ મારા ગમમાં આવીને ગમે છે પણ લક્ષ્મી ચલ્લો કરવા આવી છે ને ઘેર છે બુધું તો બુધો બેહો આવી બધી ચિંતા ના કરવાની ગોડાલાલ તમે વળી ચિંતાનું તો બરોબર છે ચિંતા તો હોય કે ના હોય લે ખોટું ગમતું તું કીધું વાતો ના થાય કશું એ ના થાય હું નહીં બેઠો તું બેઠો તો કરીને ભરાઈ રહેવાનું થયો એટલે ના ભરાઈ રહી એવી બધી ચિંતા બધી માળવા ચડાઈ દેવાની હોય આખો દાડો ચિંતા ના કરવાની હોય તો ચિંતા એ થાય છે કાળું શું થાય ને શું નહીં થાય ને કાલ કોઈ આગુ પાછું થાય ને તો ભાઈ ગોમ આપણા ઉપર ચડી બી આવે જો મને ખરા ને ગળા સુધી વિશ્વાસ છે કશું એ નહીં થાય તું ચિંતા કરી તને વિશ્વાસ પણ થાય માણસો શું નક્કી એમ કે માણસો કોઈ નક્કી ખરું લે બરોબર થોડો રાખવો પડે બધું કમ્પ્લીટ થઈ જાય તું એની ચિંતા નહીં કર આ તું કીધું ને આશી રાત નહીં કદી મારી જિંદગીમાં 4 વાગે નહીં ઉઠ્યો ને પણ આજ ઉઠ્યો છું લે એ તો વાત સાચી છે પણ કહેવાનો મતલબ એવું બીવાવા ના હોય પછી એમ કેવું છું એવું બીવાવાની નાત નહીં યાર એવું હું શું બીવાઉં છું હું એમ તો વાઘ આવતો હોય બીવાઉં ના કૂદી જાઉં ઓ સરપંચ હું છું તમે તો બરોબર નથી ફોડી નાખું તમને ખબર નહીં બધું શાપ ફોડી નાખ તમે તો વાંધો નહીં હું નહીં બેઠો તમે એવું કાપ્યું છો યાર ના નીકળતી પણ હું એ કીધું હું જઉં કારણ કે અમે તો કોઈ લૂંટશે નહીં બરોબર ખાસો ટાઈમ થઈ ગયો એટલે હું એ અમે ઘેર જવું કે અમુક ઘેર જવું છે અમે ચિંતા નહીં પણ હો લગાડ આ 5000 રાખો વાજો કેવું ના, કોઈ ના. રે માર તો ફરજમાં આવે યાર ગમે તે પણ આજ તમે હતા ને તે મારા આટલા રૂપિયા બચ્યા કે કશું ના બચે યાર પબડ્યું રાખો રવાજો એ તો મારે તો ફરજમાં આવે બધા યા આખી પેટી જોજો કે ભરેલી જ છે ના રે પૈસા મારે ખાસ નાખવાના છે ખાતામાં એવું છે ઓહો અરે કેટલા છે તે એને પહોંચાડે આભાર સરપંચ હો તમારો વાંધો નહીં કોઈ ચિંતા નહીં હો જો તમે તારે એ બાદ કડી બાજુ આવો તો મેં નંબર આલ્યો છે ને એના ઉપર ફોન કરવાનો હો કોઈ ટેન્શન આવો, નહીં એક દારો ઘેર જમવા બમવા. મેલી જવું ના આમ ગલ્લા સુધી મેલી જવું છે સ્ટેશન સુધી મેલી જવું તમને ના આમ તો જતો રે અમુક કોઈ ચિંતા જેવું નહીં કોઈ ટેન્શન નહીં બરોબર કોઈ ચિંતા હા જેવું નહીં અમે. હા હેડો હો હારો હો ભાઈ હા સીધા રાગ રાગ જતા રહેજો હો. કોઈ વાંધો નહીં, હું ફોન કરી દે ઘેર પકીનો હા અને ગભરાતા નહીં મારું નામ લઈ લેજો હાર
ગમે તે પણ થોડી વાર રાશિમાં કેટલા 5000 રૂપિયા આયા થાને બધા ખાલી ઘડિયાળ વધારે હોત ને તો સારું હતું ગોડાલાલ બિહાર વગર બહાર નીકળો કે હું નહીં બેઠો આમ આવતો જ હ. અરે બિહાવ તો પડે જલપા હા આવો ગોડાલાલ આબા જાઓ શું કરી દે જોયું ગોડા ખાલી ખરો ખરો ખબર ગોમમાં રહું છું પણ આવા માણસ આપણા 500 પાછા બાગડ બિલ્લા તને કોઈ જોઈ નહીં કોઈ ના જોવે હગ્ગા હાથી હોય ઘરમાં ગાલ્યો ઘર વાસ્યું ને બધું હોય ભર્યું જોયું ખાલી આપણી પીને એટલે ગોડા તારી હા? તો કાઠું કમ ખાને જે હતું એ બધું ઈવન છે ને તિજોરી મોસું હતું પલંગના નેચે ખોનું હતું ઓ તારી અમે પહેલાથી અમારે ટેવ છે એવું, અમે કૂતરા જેવા અમે મેકું ખાલી તદ કે દો રૂપિયો શો કર્યો આવી તો ખરી ને મારા પણ ઘણા માણસો છે. પણ ઈ નહીં ઘરમાં કશું નતું મેળવાનું. એમાંથી નીકળવાનું કરો બહાર હું હેઠળ કહું થોડા છું, દાડા. હા. બહાર નહીં જવું વડનગર જતા રહીએ અને આ ભાઈને હું ડાયરેક્ટ બેહાડી દઉં એકથી. આ ભાઈ ચોકન ના એ એ બધું દોડવાનું નહીં, તમારે કોમ થઈ ગયું પાડો હોય તો પાડી પાડી ખાવાથી કોમ રાખો આપણે પછી જે આવતા રહો બે જણા તારું. પણ કોકને સાધન બોલાવવું પડશે કે હેડતું ના થવાય એ તો કરીએ છીએ આગળ હેડો જલ્દી જે કર્યું ને એ બરોબર કર્યું. સરપંચે મારા 1500 રૂપિયા નતા મેલ્યા. હું વાત કરું છું અને ગામમાં કોઈને એવું ઓનો હાલવા નહીં માંગતો. અને હું સપોર્ટ ના કરી સપોર્ટ ખરો ને તમારો તમારો સપોર્ટ ખરો હું તમને માનું પેલી કહેવત નહીં ખોમ હોય કંગારીઓ હોય અને આવા આપણા ગામમાં જોવું હું તો એમ જ કહું છું. આ તમારો કોમ નહીં, આ તો બધું દારા દીવા આટલું કર્યું રાતી પડું શું કરું લુગડો ઉધી બધું કરી લાવ. ના થાય ભાઈ હું તો એમ જ કહું છું સરપંચ નું તો બધું લેગું ભેગું બધું શાપ લઈ લેવાનું. એક દારો જોતો ને ગમો એ રહ્યા મોસા મૂંગી રહ્યા હતા ને મોસાના 4 પાયા કાઢી લાવ્યો તો વિચાર કરો. હાલું કાઠું નહીં ભાઈ આણ બધું આવા માણસ તો કદી મોસા માણસ હુઈ રહ્યો તો મોસા પાયા કાઢી ગોડાલાલ એક વાત કહું મારા જેવા માણસ હોય ને ગમમાં તો કદી કોઈ કશું પોતરું ના વખોડીએ ના વખોડીએ તાને પોતરું હોય જ ના વખોડ બેડો કઈ તો પીવું પડશે મારા પાસે. હા હા ધરાઈને પડી ધરાઈને કાઢી જાય મારો બેટો શિખર શોકન જો જડતો નહીં અને સરપંચ ચાપ કરીને જતો રહ્યો છે. બધું ચાપ લૂકી લીધું મારા ઘરમાંથી હગા હાથે મોય બેહવા દીધું અને ભાઈ બધું છાપ મારતો બધું દાગીના ને રૂપિયા કાગળિયો બધું ભેગું કરેલું. શિખર કોણ હતો સોનો હતો હાથમાં ખાલી આવી જા તારે જવું હોય પર હાથમાં આવી જા ગમે તે કોક તો ફૂટમાં સરપંચ તમે મોનો ના મોનો મારા ગોમનો કોક સવમો ભળેલો છે. હા ઘર ફૂટ્યા ઘર જ્યું છે અને ઘરમાં કોકને ગાલ્યો છે બાકી કોઈ પારકો કોઈ દાડો ઘરમાં પહે નહીં. જોણા જાય દાડા દીવા મારે બુદ્ધિ ફરી જઈ હતી કે હું લઈ ગયો ઘેર અને પાછું એમ કીધું કે વાખીને તે તાર મારે જે કરવો એ કરો મારા મનથી હું વળી લાલચ માર્યો પણ તે ગરમ છો ને જળ કોણ હાથમાં આવે કદી કોઈની આ ઘરમાં ના પહેવા દેવાય પારકાને કદી એમ મરી જાય ને પણ ઘરમાં ના ગલાય. અત્યારે જમાનો ખરાબ છે પણ એટલું ખરું હો જેટલું ખોટું લીધું હતું ને બધું ઉપરવાળે મારું છાપ ચૂંટી લીધું. એક લગાર મને જોવા ના દીધો. ખરેખર કશું હાથમાં ના રહ્યું છાપ કહી નાખ્યું. એટલે કદી એમ મિત્રો ખોટું તો કદી આજે રહ્યું નહીં કાલે રહે નહીં. ખોટા છે ખોટામાં જ જવાના. ઈમાનદારીવાળા પૈસા હોય કે દોલત હોય કે શોહરત હોય જીવનમાં રહેશે. બાકી ખોટો રૂપિયો ઘરમાં આવ્યો ને હેરાનગતિ થશે મિત્રો. એટલે બરાબર કોઈનું હકનું લેવું નહીં, હકનું છીનવું નહીં, ઈમાનદારીથી કમાવું અને મહેનત કરીને જાતે ખાવું. એટલે વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.